तो न्यूज बुलेटिन की शुरुआत કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકીય ઇતિહાસમાં એક સ્વર્ણ કીર્તિમાન સ્થાપિત કર્યો છે। પીએમ મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સતત શાસન કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે। તેમને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે। પીએમ મોદી હવે 4399 દિવસ સાથે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બની ગયા છે। તેમના 12 વર્ષના શાસનકાળ દરમિયાન જનધન, જીએસટી, આયુષ્યમાન ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી ક્રાંતિકારી યોજનાઓ દ્વારા દેશમાં આર્થિક અને તેમજ સામાજિક ક્ષેત્રે પણ ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અરણકર જોડાયા છે। સોનલ, એક ઐતિહાસિક જે સિદ્ધિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી છે, શું કહેશો? જી ચોક્કસપણે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીના ભારતના ઇતિહાસના સૌથી વધુ લાંબો સમય શાસન કરનારા વડાપ્રધાન બની ચૂક્યા છે। અગાઉ જે આ રેકોર્ડ છે તે જવાહરલાલ નહેરુના નામ પર હતો, જે રેકોર્ડ તોડી અને 12 વર્ષ સતત જે શાસન કરનારા વડાપ્રધાન તરીકે તેમણે એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે। તેમના શાસનકાળમાં છેલ્લા 12 વર્ષ દરમિયાનની જો વાત કરીએ તો ભારતે સુરક્ષાની દ્રષ્ટિએ, સૈન્યની દ્રષ્ટિએ અને સાથે સાથે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ અનેક ક્ષેત્રે પ્રગતિનો પથ જે છે તે હાંસલ કર્યો છે। મહત્વનું છે કે આર્થિક અને ખાસ કરીને વૈશ્વિક જે સંબંધો છે ભારતના, તે અન્ય દેશો સાથે સૌથી વધારે મજબૂત કરવાનું મહત્વપૂર્ણ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં એક પણ વડાપ્રધાને જે કર્યો ન હતું તે પ્રકારનો જે વિદેશ સાથેના જે સંબંધો છે, જે નીતિ છે, તેને એક અલગ જ રૂપ આપી અને ભારતને એક અલગ ઊંચાઈ પર લઈ જવાનું મહત્વનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં કર્યું છે। અને જેના કારણે વિદેશી મૂડીરોકાણ પણ મોટા પાયે ગુજરાત સહિત દેશભરમાં આવી રહ્યા છે। સેમિકન્ડક્ટર જેવી જે ટેકનોલોજી છે તેનું આજે ભારત કહી શકાય કે એક હબ બનવા જઈ રહ્યું છે। આ પ્રકારે અનેક ઔદ્યોગિક જે પ્રગતિ છે તે પણ તેમના શાસનમાં ભારતે કરી છે અને સાથે સાથે જ કલમ 370 હટાવવા જેવી જે મહત્વની વાત છે, જે અત્યાર સુધી કોઈ નેતા કરી શક્યા ન હતા, તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે। એટલે તેમના શાસનકાળમાં ચોક્કસપણે એવું કહી શકાય કે 12 વર્ષનો જે કાર્યકાળ રહ્યો છે તેમનો, તેમાં અનેક સિદ્ધિઓ વડાપ્રધાને ભારતને અપાવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। વડાપ્રધાન મોદીની સરકારને કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણની હવે ઉજવણી કરવામાં આવશે। આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં યોજાશે મહાઆરતી। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિમંદિર ખાતે હાજરી આપવાના છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ વડનગર સ્થિત હાટકેશ્વર મંદિર ખાતે હાજરી આપવાના છે। સરકારના મંત્રીઓ, ધારાસભ્ય અને પ્રદેશ હોદ્દેદારો પણ વિવિધ મંદિરોમાં હાજરી આપવાના છે। વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવશે।